આજે તો અચાનક જ ગામડે જવાનું થયું હોય. અચાનક ગામડે જવાનું કેમ થયું તે હું તમને આગળ કહું. અને રુદ્ર જો એના નખરા કારમાં આવા જ હોય. પછી મારે ને રુદ્ર કારમાં કંઈક ને કંઈક ખાવા જોઈએ એટલે અમે નાસ્તો લઈ લીધો. પછી રસ્તામાં લઈ લીધા અમે જો ભજી ખાવા ઊભા રહી ગયા, કેમ કે મને કેટલા દિવસથી ભજીયા ખાવાની એકદમ ઈચ્છા થઈ હતી. તો સાહેબને કીધું કે મારે તો ભજીયા ખાવા જ છે. તો અહીંયા ભજી હતી તો ચટણી ને ભજી ને કાંદા ને તમે જુઓ તો મજા પડી ગઈ ગરમ ગરમ ભજીયા ખાવાની. પછી આમ જો 7-8 વાગ્યા ત્યાં અમે પહોંચી ગયા ગામડે. અને ગામડે આવીને રુદ્રભાઈને હિંચકો હોય તો કાંઈ ન જોઈએ, બેસી ગયા રુદ્રભાઈ હિંચકે. અને પછી કે મમ્મા મને છે ને તારું આ ટોપ બહુ જ ગમે છે, તો મારે તારું ટોપ પહેરવું છે. જો આવો છે આ રુદ્રના નખરા તો જો. અને પછી હું પણ નાઇટ ડ્રેસ પહેરીને સરસ મજાની એકદમ રેડી થઈ ગઈ. અને પછી છે ને મારા કાકાજી સસરા છે ને તેમના ઘરે અમે બધા ઠંડુ તરબૂચ ખાવા નીકળી ગયા. તો અમે બધા બેઠા હતા અને ખાવાની મજા આવી ગઈ. ગામડાની મજા જ કંઈક ઓર છે ફ્રેન્ડ્સ. અને પછી છે ને મેં બીજા દિવસનો વ્લોગ કન્ટિન્યુ રાખ્યો છે. તો હું નાહી ધોઈને સરસ મજાની રેડી થઈ ગઈ છું. અને રુદ્ર જો આ ફળિયામાં આવી રીતે રમત રમે છે. અને મારા મમ્મીએ ગરમ ઢોકળા બનાવ્યા હતા, તો હું તો બેસી ગઈ હતી ઢોકળા ખાવા અને લસણની ચટણી ખાવા. તો મજા પડી ગઈ. અને પછી રુદ્ર કે બા મારે તો શીરો ખાવો છે, કેમ કે રુદ્ર ઢોકળા ખાતો નથી. રુદ્રને વ્હાઈટ ઢોકળા હોય ને તો જ ખાય, તો એનો શીરો તો એનો ઓલ ટાઈમ ફેવરિટ છે. તો રુદ્ર બેસી ગયો શીરો ખાવા માટે અને થોડીક વાર સૂઈ ગયા હતા. પછી જો ઉઠીને આ કપડાં સંકેલવા હું બેસી ગઈ ત્યાં રુદ્રભાઈનું તો જો જનગણ રાષ્ટ્રગીત એનું ચાલુ થઈ ગયું. અને પછી જો હું આ ભરત ભરવા બેસી ગઈ. મમ્મી ભરતા હતા ને ડ્રેસ, તો મેં કીધું લાવો મમ્મી હું પણ તમને હેલ્પ કરું. તો હું અહીંયા ભરતી હતી ડ્રેસ અને મમ્મી જો અહીંયા વાટ કરતા હતા રૂની. અને પછી છે ને ફ્રેન્ડ્સ હું જમીને હું નીકળી ગઈ જો વોકિંગ માટે. અને આવું જો મારા ગામડાનું આવું અંધારું હતું, શેરીમાં કોઈ હતું નહીં. અને જો પછી રાત્રે અમે પાછા બધા આઈસ્ક્રીમ ખાવા બેસી ગયા. અમે ગામડે એટલા માટે આવ્યા હતા કે સાહેબને જવાનું હતું 2 દિવસ માટે બહાર. તો અમે 2 દિવસ એકલા ન રહીએ એટલે સાહેબ કે તમે 2 દિવસ ગામડે રહો. તો લાઈક કમેન્ટ શેર